ઈશ્વર પિતાનું ભજન શરૂ કરીએ. કેમ કે જ્યારે તમે પાપના દાસ હતા ત્યારે તમે ન્યાયપણાથી સ્વતંત્ર હતા. તો જે કામોથી તમે હમણાં શરમાવ છો તેથી તમને તે વખતે શું ફળ હતું? કેમ કે તે કામોનું પરિણામ મરણ છે. પણ હમણાં પાપથી મુક્ત થયેલા અને દેવના દાસ થયેલા હોવાથી તમને આ ફળ મળે છે કે તમે પવિત્ર થાવ છો અને પરિણામે તમને અનંત જીવન મળે છે. કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. આમેન. ઈશ્વરની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 202. ગીત નંબર 202 ઊભા થઈને સ્તુતિ કરતા પૂરું ગાઈશું. ઊભા જ રહીશું. પાન નંબર 325 પર પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠ નંબર 45. પ્રત્યુત્તરિત શાસ્ત્ર પાઠ નંબર 45. પશ્ચાતાપ. હે યહોવા, ઊંડાણોમાંથી મેં તને વિનંતી કરી. હે પ્રભુ, મારું સાથ સાંભળ.
હે યાહ, જો તું દુષ્ટ કામો ધ્યાનમાં રાખે તો હે પ્રભુ તારી આગળ કોણ ઊભો રહી શકે? હું યહોવાની રાહ જોઉં છું, મારો આત્મા રાહ જુએ છે અને તેના વચનની હું આશા રાખું છું. હે ઇસ્રાએલ, યહોવાનો ભરોસો રાખજે, કેમ કે યહોવાની પાસે કૃપા છે અને તેની પાસે અખૂટ ઉદ્ધાર છે. હે યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી. ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે, પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો. હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. આમેન. બેસીએ, પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, ઇસરાયેલી પ્રજાના પ્રભુને આજે અમારા પણ ઈશ્વર, ઉત્પન્ન કરતા સ્વામી, પ્રભુને માલિક, પુનરુત્થાનના દિવસે સવારની સુંદર શાંત પળોમાં તમારા પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. તમે રાજાઓના રાજા છો, પ્રભુઓના પ્રભુ છો. ઈશ્વર પિતાને જમણે હાથે બેસીને તમે અમારા માટે મધ્યસ્થી કરો છો. ઇબ્રાહિમ, ઈસાક, યાકૂબના જીવતા ઈશ્વર, વિશ્વાસી લોકોના પણ પ્રભુ, પુનરુત્થાનના દિવસે અમે કેવળ તમારું ભજન કરીએ છીએ. તમે સૃષ્ટિનું સર્જન કર્યું, સર્વ સજીવોને પ્રભુ તમે બનાવ્યા, મનુષ્યને પણ પ્રભુ તમે તમારી પવિત્ર પ્રતિમામાં બનાવ્યું. એ મનુષ્યને પ્રભુ તમે આજ્ઞા આપી, તમારી સંગત આપી, ખાસ હેતુસર પ્રભુ તમે તેમને વાડીમાં રાખ્યા. પણ જ્યારે તેઓએ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, આજ્ઞા ઉથાપી, ત્યારે તેઓ પાપી બન્યા અને પાપનું ભાન થયું. એ ઈશ્વર કે જે દયાળુ દેવ છે, કૃપાળુ પ્રભુ છે, એ કોપ કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે. જગતના જે બધા દેવો છે તેઓ મરેલા છે, જડ છે, અને જેવો તેઓનું ભજન કરે છે તેઓ પણ તેઓના જેવા જડ છે. પણ ઈસરાયેલનો જે રક્ષક છે તે કદી ઊંઘતો નથી અને નિંદ્રાવશ થતો નથી. સદા જીવિત, સદા જાગતા, સદા પૃથ્વીનું અવલોકન કરનાર, અમારું ઉઠવું, બેસવું, ચાલવું, સૂવું એ સર્વ તપાસી જોનાર, અમારા વિચારોને પણ વેગળેથી સમજનાર પ્રભુ, અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. પ્રભુ, તમે મનુષ્ય સાથે સંબંધ ધરાવો છો. મનુષ્યને પ્રભુ તમે તમારી સાથેની સંગતમાં પણ રાખો છો. મનુષ્ય એ તમારી સ્તુતિ કરે, તમારી આરાધના કરે, તમને માન, મહિમા, ગૌરવ આપે, એ માટે પ્રભુ તમે પૃથ્વી પરનું ભરપૂર જીવન આપ્યું છે. આજના એક નવા દિવસને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, સ્તવન કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે સામૂહિક ભજન સેવામાં છીએ ત્યારે આમ બધાને પવિત્ર આત્માના સામર્થ્યથી ભરો. આજે અમે પવિત્ર આત્માના સામર્થ્યથી ગીતો ગાઈએ, વચનો સાંભળીએ, અમારા અર્પણો પ્રભુ તમારી પાસે લાવીએ, અને એમ અમે આજે આત્મિક રીતે અમે તમારો આશીર્વાદ પ્રાપ્ત કરીને તમારા ઘરમાંથી બહાર નીકળીએ, એવી કૃપા સર્વ ઉપર થવા દો.
આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઈશ્વરની સ્તુતિ ચાલુ રાખતા ફરીને ગીત ગાઈશું. ગીત નંબર 205. ગીત નંબર 205 સ્તુતિ કરતા ઊભા થઈને પૂરું ગાઈશું. કે પ્રભુ તમે આજનો સુંદર વિશ્રામવાનો દિવસ આપ્યો. વરસાદ સ્તુતિ આરાધના કરવા, તમારા મહાન મોટા ગૌરવી નામને ધન્યવાદ અર્પવા પ્રભુ તમે તમારા ઘરમાં અમને લઈ આવ્યા છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ગઈકાલથી અને અત્યાર સુધી પ્રભુ વરસાદમાં તમે અમારી રક્ષા કરી, સંભાળ લીધી, કાળજી રાખી, હિંમત અને તમારું સામર્થ્ય આપ્યા. અને એ રીતે પ્રભુ તમે અમારી સાથે રહ્યા, સાથે ચાલ્યા. અત્યારે પણ પ્રભુ તમે અમારી સાથે છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ગત આખું અઠવાડિયું પણ પ્રભુ તમે અમારી સાથે રહ્યા, અમને દોર્યા, ચલાવ્યા, સેવાઓ કરવાને માટે સામર્થ્ય અને ડાપણ આપ્યું. નોકરીઓ કરવાને માટે પણ પ્રભુ તમે અમને તમારા પવિત્ર આત્મા દ્વારા દોર્યા. અભ્યાસ કરવાને માટે પણ જ્ઞાન, ડાપણ પ્રભુ તમે અમને બક્ષ્યું. અને એ રીતે પ્રભુ તમે મોટેરાઓથી લઈને બાળકો સુધી અમારી સાથે રહ્યા. અઠવાડિયું તમે અમ સર્વ માટે આશીર્વાદિત બનાવ્યું. તમારા જ નામને મહિમા અર્પીએ છીએ.
ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુને માટે. જ્યારે પ્રભુ અમે તમારા નહોતા, અમે અમારી પોતાની રૂએ વર્તતા હતા, જીવતા હતા, ત્યારે પ્રભુ તમે અમારા ઉપર પ્રેમ કર્યો. તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ જગત પર મોકલ્યા. એ ઈસુ જગત પર આવ્યા, સેવાઓ કરી, ચમત્કારો કર્યા, વધસ્તંભ પર પોતાનું બલિદાન આપ્યું. અને જે કોઈ વ્યક્તિ આજે ને અત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેને પાપોની માફી મળે છે. અને એ અનુભવ પ્રભુ તમે અહીંયા બેઠેલા તમારા લોકોને આપ્યો. એ અનુભવમાં પ્રભુ તમે આજે અમને આગળ પણ લઈ જઈ રહ્યા છો. અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. મંડળી માટે અને મંડળીના વૃદ્ધો માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. એ વૃદ્ધોની સાથે પ્રભુ તમે અદ્રશ્ય રીતે વ્યવહાર કરો છો. બળ આપો છો, શક્તિ આપો છો, સામર્થ્ય પણ આપો છો. તમે તેઓને દ્રઢ પણ કરો છો. એ પ્રત્યેક તમારા સેવકો સેવિકાઓ માટે ધન્યવાદ અર્પીએ છીએ. મોટેરાઓ માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ઘણાઓને પ્રભુ તમે સેવામાં સાંકળ્યા છે અને ઘણાઓ સેવા કરી રહ્યા છે, ત્યારે તેઓને માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. ઘણા નોકરીઓ કરી રહ્યા છે, પ્રભુ એ નોકરીઓ કરવાને માટે તમે તમારું સામર્થ્ય, તમારું બળ, શારીરિક તંદુરસ્તી આપી રહ્યા છો. કેવળ પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. પ્રત્યેક જુવાન દીકરા દીકરીઓ માટે પણ પ્રભુ અમે આભારી છીએ, કારણ કે પ્રભુ તમે બધાની સાથે રહ્યા છો. એ ભારત દેશમાં હોય કે ભારત દેશના કોઈ પણ ખૂણામાં હોય, પરદેશમાં હોય, પ્રભુ તમે તેમની કાળજી લો છો, સંભાળ રાખો છો. નોકરીઓ અને અભ્યાસ પણ આશીર્વાદિત કરો છો. પ્રભુ અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે અમને મંડળીમાં કુટુંબો આપ્યા છે અને કુટુંબોમાં પ્રભુ તમે બાળકો રૂપી આશીર્વાદો પણ આપ્યા છે. એ બાળકો તમારા તરફથી આપેલું ધન છે અને ધન તમારામાં વૃદ્ધિ પામે, મોટું થાય, તમને માન, મહિમા, ગૌરવ આપે. એ માટે પ્રભુ તમે તેમને તમારો શારીરિક આશીર્વાદ આપો છો, એની સાથે સાથે આત્મિક પણ આશીર્વાદ બક્ષો છો. ત્યારે કેવળ પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. મંડળીના જે આધ્યાત્મિક અંગો છે અને એ અંગો પ્રભુ મંડળીની ઉન્નતિ માટે કાર્ય કરી રહ્યા છે, પોતાનો ફાળો આપી રહ્યા છે. પ્રભુ અમે એ અંગો માટે પણ તમારી સ્તુતિ, તમારું સ્તવન જ કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. તમે જીવતા દેવ છો, પરાક્રમી પ્રભુ છો. તમને કોઈ પણ બાબત અશક્ય નથી. તમે ધારો તે કરી શકો છો, હુકમ કરી શકો છો, હાથ પણ અડકાડી શકો છો. અને એ રીતે તમારા પરાક્રમને તમારા લોકોના શરીરોમાં વહેવા દો છો, ત્યારે ધન્યવાદ અર્પીએ છીએ. અને એ પરાક્રમ જ્યારે વહેતું થાય છે ત્યારે અમારામાંથી ઘણાઓને પ્રભુ તમે શારીરિક તંદુરસ્તી આપીશ. ઘણાઓને પ્રભુ તમે તમારો હાથ સ્પર્શ કર્યો, પરાક્રમને હુકમ કર્યું. અને એ રીતે પ્રભુ તમે ઘણા તમારા સેવકો સેવિકાઓને, દીકરા દીકરીઓ, બાળકોને તંદુરસ્તી આપી છે. ત્યારે કેવળ પ્રભુ અમે તમારો જ આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા માટે અમે આભારી છીએ. પવિત્ર આત્મા અમારી સાથે અદ્રશ્ય રીતે વ્યવહાર કરે છે. પવિત્ર આત્મા અમને સર્વ સત્યમાં દોરે છે. પવિત્ર આત્મા અમને ઈશ્વર સાથે રહીને જીવનો જીવવા આગળ ધપાવે છે. સુંદર ઈશ્વરના વચનો માટે પણ પ્રભુ અમે આભારી છીએ, કારણ કે એ વચનોનું જ્યારે અમે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળીકીય રીતે મનન કરીએ, વાંચન કરીએ, ત્યારે એ વચન જીવિત બનીને અમારી સાથે વાત વ્યવહારો કરે છે.
અમને ઢંઢોળે છે, પસ્તાવી હૃદય આપે છે, અમને ઈસુ ખ્રિસ્ત તરફ દ્રષ્ટિ કરવા પ્રેરણા અને માર્ગદર્શન પણ બક્ષે છે. એ સુંદર વચનો માટે અમે ધન્યવાદ અર્પીએ છીએ. પ્રભુ, અમે અમારા ગુજરાત રાજ્યને માટે આભારી છીએ. રાજ્યમાં પ્રભુ તમે એમનું મૂક્યા છે, રાખ્યા છે, સાચવ્યા છે, સંભાળ્યા છે. ખાસ પ્રભુ તમે એમને આત્મિક સ્વતંત્રતા બક્ષીશ, અને એ આત્મિક સ્વતંત્રતાના કારણે જ ગમે તે સમયે, ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તેટલી સંખ્યામાં પ્રભુ અમે તમારું ભજન કરવાને માટે એકઠા મળી શકીએ છીએ. ત્યારે અમે કેવળ તમને ધન્યવાદ અર્પીએ છીએ. ખાસ અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ CNI ગુજરાત ડાયોસિસને માટે. માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, કે જેમને પ્રભુ તમે એ જવાબદારી સોંપી, એ જવાબદારીઓ વહન કરવા આજ દિવસ સુધી દોર્યા, ચલાવ્યા. તમારું બળ આપ્યું, તમારું સામર્થ્ય આપ્યું, પવિત્ર આત્માની દોરવણી આપી, અને આજ દિવસ સુધી તમે ગુડાકાની સેવાઓ આશીર્વાદિત કરી છે. સિનડની અને બીજી જે ડાયોસિસો છે તેઓની પણ સેવાઓ આશીર્વાદિત કરી છે. ત્યારે કેવળ પ્રભુ અમે તમને ધન્યવાદ અર્પીએ છીએ. ભારત દેશ માટે અમે આભારી છીએ. દરેક નાગરિકને માટે પણ પ્રભુ અમે સ્તુતિ સ્તવન કરીએ છીએ. પ્રભુ, અમે જેટલો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. કારણ કે પ્રભુ તમે અમારા ઉપર એટલા આશીર્વાદો મોકલ્યા છે, કૃપા કરી છે, દયા દર્શાવી છે, અમને પ્રેમ કર્યો છે, અને એ પ્રભુ અમે વર્ણવી શકીએ તેમ નથી. પણ પ્રભુ એ બધું જ ધ્યાનમાં લઈને તમારી તરફ અમે એક દ્રષ્ટિ કરીને અમે અમારા તરફ એક દ્રષ્ટિ કરીએ છીએ. ઈશ્વર પવિત્ર છે, અને એ ઈશ્વર અમારી પાસે પવિત્રતા ચાહે છે. પણ પ્રભુ અમે કબૂલ કરીએ છીએ, વર્તમાન સમયમાં અમે એ પવિત્ર જીવન આપવામાં નિષ્ફળ ગયા છીએ. જગત જેમ જીવી રહ્યું છે તેમ પ્રભુ અમે જીવ્યા છે. અમે જગતની મિત્રતામાં આગળ વધ્યા છે. જગીક લોકો સાથેની સંગતમાં પ્રભુ અમે આગળ વધ્યા છે. વાણી, વર્તન, વ્યવહારો દ્વારા ગુંડાઈના કામો કરીને પ્રભુ અમે પાપ કર્યા છે. સર્વને પ્રભુ તમે વ્યક્તિગત રીતે, કૌટુંબિક રીતે અને મંડળીકીય રીતે જાણો છો, અને અમારી ઉપર તમારી દ્રષ્ટિ છે. અને જ્યારે દ્રષ્ટિ છે, અમને જાણો છો, ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, અમારી પાસે જે શેષ જીવન બાકી છે એ પવિત્રતામાં જીવવાને માટે, ઈશ્વરના મહિમા માટે જીવવાને માટે, CNI ગુજરાત ડાયોસિસ એના માળખામાં જીવવાને માટે પ્રભુ તમે અમારી સહાય કરો, મદદ કરો. અને એમ અમે પ્રભુ સ્થિર બનીએ, મજબૂત બનીએ, પાપોની ક્ષમા પ્રાપ્ત કરીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હવે પછી અમે આત્મિક રીતે વૃદ્ધિ પામીએ, એવી કૃપા સર્વ ઉપર થવા દો. આભાર, સ્તુતિ, પાપ કબૂલાતની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સ્તુતિ આરાધનામાં જોડાઈશું. આપણને વાયર સ્તુતિ આરાધનામાં દોરશે.
यीशु जो मेरा साथी है, हमें किसी का डर अब तो नहीं है, क्योंकि यीशु जो मेरा साथी है। उसकी हम पेड़े हैं हरी चराइयों में, हमें चराता है। हालेलुया में, हालेलुया में, हालेलुया में, हालेलुया में। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान से हाथों से हमें बचाता है। मार्गों में मेरी रक्षा वो करता है, शैतान के हाथों से हमें बचाता है। यीशु है सच्चा गदरिया, उसकी हम पेड़े हरी चराइयों में, हमें चराता है। यीशु है सच्चा गदरिया, उसकी हम पेड़े हरी चराइयों में, हमें चराता है। हालेलुया में, हालेलुया में, हालेलुया में, हालेलुया में, हालेलुया में, हालेलुया में, પરમેશ્વર પિતા, અમારા સ્તુતિના અર્પણો તમારી પાસે લાવીએ છીએ, જેને ગ્રહણ કરો પ્રભુ ઈસુના નામમાં. આમેન. 1 થી 17 વચન સુધી વાંચીએ અને સાંભળીએ. ઉત્પત્તિનું પુસ્તક 2 અધ્યાય 1 થી 17 વચન આ પ્રમાણે છે. અને આકાશ તથા પૃથ્વી અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા, અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે 7મે દિવસે પૂરું કર્યું, અને પોતાના કરેલા સર્વ કામોથી તે 7મે દિવસે સ્વસ્થ રહ્યો. અને દેવે 7મા દિવસને આશીર્વાદ દીધો ને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે. જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા, ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજુ પૃથ્વીમાં ઉગ્યો નહોતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું નહોતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો, ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પરથી ધુમરે ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી, અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો, અને માણસ સજીવ પ્રાણી થયું.
અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું બુંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી અને ત્યાંથી તેના 4 ફાંટા થયા. પહેલુંનું નામ પિસોન, તે આખા હવીલાહ દેશને ઘેરે જ્યાં સોનું છે, અને તે દેશનું સોનું સારું ને ત્યાં બદોલાખ તથા અકીક પાષાણ છે. બીજી નદીનું નામ ગિહોન, તે આખા કુશ દેશને ઘેરે છે. અને ત્રીજી નદીનું નામ હિદ્દેકેલ, તે આસુર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું બુંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. આ પ્રભુનું વચન છે. પ્રભુ આશીર્વાદિત કરે. મારો પાળક દેવ છે, અછત કદી નહીં થાય. લીલે બીડે તે મને સુવાને લઈ જાય. મારો પાળક દેવ છે, અછત કદી નહીં થાય. લીલે બીડે તે મને સુવાને લઈ જાય. શાંત નદીના તીર પર દોરે જાલિહાર. મારો જીવ દિને દિને બળ પકડે સાક્ષાત. શાંત નદીના તીર પર દોરે જાલિહાર. મારો જીવ દિને દિને બળ પકડે સાક્ષાત. સજ્જનો જ્યાં પાંથ છે ત્યાં જ ચલાવે પાર. એવું દેવ કરે સદા નામ તણે મહિમા. સત્ય તણો જ્યાં પાંથ છે ત્યાં જ ચલાવે પાર. એવું દેવ કરે સદા નામ તણે મહિમા.
सर्वમાં પ્રેમ દયા મુझ પાસ ઈશ્વર મંદિરમાં સદા રહું રાખું મુझ જીવનના દિન સર્વમાં પ્રેમ દયા મુझ પાસ ઈશ્વર મંદિરમાં સદા હું રાખું મુझ મારો પાળક દેવ છે અછત કદી નહીં થાય લીલે પીળે તે મને સુવાને લઈ જાય લીલે પીળે તે મને સુવાને લઈ જાય. મધ્યસ્થીની પ્રાર્થનામાં નમીએ અને પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, મારા જીવતા ઈશ્વર, તમે અમને હક આપ્યો છે, અધિકાર આપ્યો છે અને વચન પણ આપ્યું છે. અને એ હક, અધિકાર ને વચન પ્રમાણે ગમે ત્યારે, ગમે ત્યાં, ગમે તે સમયે પ્રભુ અમે તમારી પાસે આવી શકીએ છીએ. અને એ રીતે આજે પુનરુત્થાનના દિવસે સામૂહિક ભજન સેવામાં જ્યારે અમે સામેલ છીએ ત્યારે અમે અમારી વિનંતીઓ પ્રભુ તમારી પાસે લાવીએ છીએ. રાજકોટ મંડળી એ પ્રભુ તમારી છે, તમે એને ખરીદી છે અને તમે જ એને વૃદ્ધિ પણ આપો છો. અત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ એ મંડળી એ દિન પ્રતિદિન હજી પણ વધુ તમારામાં વૃદ્ધિ પામે, સળગતી બને, સક્રિય બને, અન્યને માટે પડકારરૂપ બને. એ માટે પ્રભુ તમે મંડળીના એકે એક સભ્યને કૃપા આપો, સામર્થ્ય આપો, પવિત્ર આત્માની દોરવણી બક્ષો. આધ્યાત્મિક જે અંગો છે એ એકે એક અંગોને માટે પણ અમે સ્તુતિ કરતાં પ્રાર્થના કરીએ છીએ. એ અંગોની સેવા મંડળીમાં, મંડળીને માટે, ગુડાકાને માટે અને મંડળીના સભ્યોને માટે આશીર્વાદનું કારણ બને. એ માટે પ્રભુ તમે એ એકે એક અંગોને પવિત્ર આત્માના સામર્થ્યમાં વાપરો. તેઓની કોઈ પણ પ્રકારની સેવા હોય એ સેવા દ્વારા કેવળ ઈશ્વરનો મહિમા થાય, ઈશ્વરના રાજ્યની ઉન્નતિ થાય એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. એની સાથે સાથે અમે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે એ જે અવયવો છે તેઓ ઈશ્વરની બીકમાં એ સેવા અદા કરે, ગુડાકાના બંધારણમાં એ સેવા જારી રાખે અને એમ ઈશ્વરને આધીન થઈને, ઈશ્વરને પોતાના જીવનો સમર્પિત કરીને એ જુદા જુદા પ્રકારની જવાબદારીઓ અદા કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને વર્તમાન સમયે ભૂંડો છે, શેતાન એનું કાર્ય કરી રહ્યો છે અને ઘણી બધી વખત એ અવયવોને, એ તમારા લોકોને, સેવકો, સેવિકાઓ, દીકરા દીકરીઓને શેતાન એ ભમાવે છે. મંડળીની વિરુદ્ધ, ગુડાકાની વિરુદ્ધ અને તમારા લોકોની વિરુદ્ધ લાત ઉગામવાને માટે તેઓને તૈયાર કરે છે. ત્યારે પ્રભુ અમે એવી કોઈ વ્યક્તિ છે કે જે નિયમિત રીતે નકારાત્મક વલણ અપનાવે છે, મંડળીની વિરુદ્ધ જ પોતાનું કાર્ય કરે છે, મંડળીને નુકસાન કરવાનું કાર્ય કરે છે, ત્યારે પ્રભુ એ એકે એક આત્માની સાથે, એ સેવક હોય કે સેવિકા હોય, દીકરો હોય કે દીકરી હોય, તેઓની સાથે પ્રભુ તમારો પવિત્ર આત્મા વ્યવહાર કરે
તેઓને પસ્તાવિક હૃદય આપે અને જે દિવસો ને જે જીવનો હજી બાકી છે, જે સેવા બાકી છે, એ પવિત્ર આત્માના સામર્થ્યમાં તેઓ કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને અમે મંડળીને માટે એ પણ પ્રાર્થના કરીએ છીએ. અમારી ફરજ બને છે, અમે મંડળીના સભાસદો તરીકે, ગુડાકાના અમે સભ્યો તરીકે મંડળીને જુદી જુદી રીતે ઊંચી લાવીએ, આત્મિક રીતે લાવીએ, ભૌતિક રીતે લાવીએ, ત્યારે પ્રભુ તમે અમારા હાથોને લાંબા કરો કે જેથી કરીને પ્રભુ અમે કોઈ પણ પ્રકારનું દાન એ મંડળીને આપીએ કે ગુડાકાને આપીએ ત્યારે તમને મધ્યસ્થ રાખીને અથવા તો પ્રભુ અમે તમને ધ્યાનમાં રાખીને આપીએ અને એ રીતે અમારા દાનો આશીર્વાદિત થાય, અમે પોતે આશીર્વાદિત થઈએ એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. ખાસ કરીને જેવો નકારાત્મક વલણો અપનાવે છે, જેવો ગુડાકાની સામે જુદા જુદા પ્રશ્નો ઊભા કરે છે, પ્રભુ એ બધાની સાથે પણ તમારો પવિત્ર આત્મા વ્યવહાર કરે અને તમારું વચન કહે છે તે પ્રમાણે અમે જ્યારે ઈશ્વરને આપીએ છીએ ત્યારે જમણો હાથ આપે તો એ ડાબો હાથ ન જાણે એ રીતે પ્રભુ આપવાને માટે ખુશી, આનંદ અને ઉત્સાહ તમે અમ પ્રત્યેકને પમાડો. ખાસ કરીને અમે પાછલા દિવસોને માટે આભારી છીએ. પાછલા દિવસોમાં પ્રભુ તમારા લોકોએ સુંદર મૂલ્યવાન દાનો આપ્યા અને એ દાનોના કારણે જ પ્રભુ અત્યાર સુધી મંડળી એ તમારામાં આગળ વધીશ. અમારી પ્રાર્થના છે એ આપેલા દાનોને આપનારને પ્રભુ તમારો આશીર્વાદ આપો કે જેથી કરીને પ્રભુ એ દાનો આશીર્વાદિત થાય, તમારા લોકો પણ આશીર્વાદિત બને એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે આવતા સમયના જે જુદા જુદા પ્રોગ્રામો છે, 15મી ઓગસ્ટ અને બીજા અન્ય, એ બધાને પ્રભુ અમે તમારા હાથોમાં મૂકીએ છીએ. એ બધા જ પ્રોગ્રામો મંડીને માટે, ગુડાકાને માટે આશીર્વાદિત બને એ માટે પ્રભુ પવિત્ર આત્માદેવ એ પ્રોગ્રામોમાં તમે અદ્રશ્ય રીતે વ્યવહાર કરો. ખાસ કરીને જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે અમે અત્યારે જે બર્થડેના અનુસંધાનમાં દીકરો ને સેવિકા જયપ્રકાશભાઈ ને અર્ચનાબેન કે જેઓ પરદેશનો જવાનો આશીર્વાદ છે, પ્રભુ અમારી પ્રાર્થના છે એ જન્મદિવસની અમે શુભેચ્છા પાઠવીએ છીએ, પરદેશ જવાની પણ અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને એ જન્મદિવસ આશીર્વાદિત બને, પરદેશ જવું પણ આશીર્વાદિત બને એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છીએ ત્યારે અમે ખાસ કરીને માંદાઓને તમારી પાસે લાવીએ છીએ. તમારા સેવકે જે નામો વાંચ્યા અને મધ્યસ્થીની અમને જે વિનંતી આપી એ બધા તરફ દ્રષ્ટિ કરતાં અમે એ તમારા સેવકો સેવિકાઓને માટે, દીકરા દીકરીઓ માટે પ્રભુ તમને વિનંતી કરીએ છીએ. દવાખાનામાં હોય કે ઘરોમાં હોય, નજીક હોય કે પ્રભુ તમારાથી દૂર હોય, તમે તેઓની પાસે જાઓ, તમારા પરાક્રમને હુકમ કરો કે જેથી કરીને પ્રભુ તમારું પરાક્રમ તેઓના શરીરમાં વહેતું રહે અને જે કંઈ ક્ષતિ હોય, હજી એની નબળાઈ હોય, કમજોરી હોય તો એ બધાને તમારું પવિત્ર પરાક્રમ ઈસુના રક્તમાં ધમકાવે, દૂર કરે. તમારા સેવકો સેવિકાઓ, દીકરા દીકરીઓ અને બાળકો નવી તાજગી, તંદુરસ્તી પામે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને અમે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારને તમારા હાથોમાં મૂકીએ છીએ. એ મિશનરીઓનો આશીર્વાદ છે, એ મિશનરીઓની મહેનત છે, એ મિશનરીઓની અદ્ભુત સેવા છે. ત્યારે પ્રભુ અમે એ સૌરાષ્ટ્ર અને કચ્છની મંડળીઓને તમારી પાસે લાવતા વિનંતી કરીએ છીએ. એ મંડળીઓ દિન પ્રતિદિન તમારા વૃદ્ધિ પામે,
દ્રઢ બને, મજબૂત બને, સળગતી બને, અન્યને પહાડ પર વસાવેલા નગર સમાન બને, એ માટે પ્રભુ અમે તમારી કૃપા અને તમારો આશીર્વાદ મંડળીઓને માટે માંગીએ છીએ. ખાસ કરીને જે સેવકો તમારી સેવા કરી રહ્યા છે, બાળકો, ડીકોનો, સુવાર્તિકો, મિશનરીઓ, આગેવાનો, પ્રભુ અમારી પ્રાર્થના છે એ આગેવાની તમે આશીર્વાદિત કરો અને પવિત્ર આત્માના સામર્થ્યમાં એ જવાબદારી અદા કરવા તમે દોરો અને ચલાવો. જ્યારે પ્રભુ અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે અમે વરસાદને માટે તમારો આભાર માનીએ છીએ. તમે અમને સારો વરસાદ આપ્યો, માથા નમાવી તમારું ભજન કરીએ છીએ. ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં અતિવૃષ્ટિ છે, તકલીફ છે, જુદા જુદા પ્રશ્નો છે, પ્રભુ અમે નામ લઈને તમારી પાસે આવીએ, એ વિસ્તારોને તમારી પાસે લાવીએ એ પહેલાં પ્રભુ તમારી નજર એવી એકે એક જગ્યા ઉપર છે. પ્રભુ અમારી પ્રાર્થના છે ત્યાં તમે તમારો અધિકાર ધરાવો. ઉત્પન્ન કરતા ઈશ્વર તરીકે તમે એ બધામાં મહિમા પામો એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. જે લોકો જરૂરિયાતોમાં છે તેઓ જરૂરિયાતો સંતોષે અને જે લોકો મુશ્કેલીમાં છે તેઓને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવે. શાંતિ, આનંદ તેઓ તમારા તરફથી પ્રાપ્ત કરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે માન્ય બિશપ સાહેબ, ડેપ્યુટી મોડરેટર સાહેબ, તેઓને અમે તમારી પાસે લાવીએ છીએ. તમે તેમને ગુડાકાની સિનડની જવાબદારી સોંપીશ અને જ્યારે જ્યારે એ જવાબદારી તેઓ અદા કરે ત્યારે પ્રભુ તમારો પવિત્ર આત્મા તેઓને દોરે, સામર્થ્ય આપે, નવી તાજગી આપે, તંદુરસ્તી આપે, તમારા મહિમા માટે વાપરે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ખાસ કરીને પ્રભુ અમે અમારા દેશને તમારી પાસે લાવીએ છીએ. જે ઘણી બધી બાબતો છે, ઘણા બધા પ્રશ્નો છે, મોંઘવારી છે, લડાઈ છે, દુશ્મનાવટ છે, અપ્રેમ છે, ઈર્ષા દેખાય છે, ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, તમે શાંતિના સરદાર છો, ત્યારે પ્રભુ તમે એ બધા ઉપર અધિકાર ધરાવો, એ બધા ઉપર પ્રભુ તમે હકુમત ચલાવો કે જેથી કરીને પ્રભુ તેઓ તમારા શરણે આવે અને તેઓ કેવળ ઈશ્વરને માટે, નાગરિકોને માટે વપરાય, ખર્ચાય, જીવે એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર અમે તમારો આભાર માનતા, તમે અમારી મધ્યસ્થની પ્રાર્થના સાંભળી છે માટે સ્તુતિ સ્તવન કરતા અમે બધા જ પોતાને તમારા ચરણોમાં નમાવીએ છીએ. વચનો તરફ જ્યારે દ્રષ્ટિ કરીએ ત્યારે તમારો પવિત્ર આત્મા અમને ઢંઢોળે. જો અમે હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીને ઈશ્વરને મહિમા આપીએ એવી કૃપા થવા દો. જો નકારાત્મક છીએ, આદમ ને હવાના જેવા છીએ, અમે તમારી વિરુદ્ધ પાપ જ કરીએ છીએ, તો પ્રભુ અમે તમારી પાસે ક્ષમા યાચીએ છીએ. અમને ક્ષમા આપો. તમારા ખાસ લોક તરીકે તમે અમારો ઉપયોગ કરો. મધ્યસ્થની પ્રાર્થના મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગૌરવી નામમાં માંગીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. પ્રેમી સલામ. ખાસ અહીંયા એક બાબત હું લગભગ 2-3 રવિવારથી ભૂલી જતો હતો. ઘણા જે વિભાગો છે અથવા વોર્ડ છે એમની મુલાકાત થઈ ચૂકી છે. એટલે જે લોકો કમિટી મેમ્બર છે, જેઓની અને જે વોર્ડની મુલાકાત હજી બાકી છે, તો આપને વિનંતી કરવામાં આવે છે કે આપના વોર્ડની મુલાકાત માટે મારો ઉપયોગ કરશો અને જો તમને શક્ય હોય, સમય હોય તો મને એ મુલાકાતને માટે સમય આપશો. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો એ શાસ્ત્રપાઠના આધારે આપણે પ્રભુના વચન તરફ દ્રષ્ટિ કરીશું. બહુ જાણીતો અને બહુ અનુભવાયેલો આ એક શાસ્ત્રપાઠ છે. જે પાત્રો છે, જે જગ્યા છે, જે ઈસુ ખ્રિસ્ત છે એ વિશે ત્યાં લખવામાં આવ્યું છે. જો તમે જોશો તો ત્યાં એ જે પ્રભુનું વચન છે, પ્રભુનું વચન કે છે, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં,
કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. ઘણી બધી વખત માણસ એવું સમજે છે, એવું વિચારે છે કે ઈશ્વર જોતા નથી, ઈશ્વર કંઈ કરતા નથી અને જોયું જવાશે. સૃષ્ટિના સર્જનમાં પવિત્ર ઈશ્વરે આકાશના પક્ષીઓ, પૃથ્વી પરના પ્રાણીઓ તથા પાણીમાંના જળચર પ્રાણી જીવ જંતુઓને બનાવીને તેમની વૃદ્ધિ તથા ભરપૂરીપણાનો આશીર્વાદ ઈશ્વર આપે છે. લખ્યું છે તે પ્રમાણે, પરંતુ તેમને કોઈ આજ્ઞા અથવા હુકમ કરવામાં આવ્યો નથી. એ જે ઉત્પન્ન કર્યું એની વાત કરું. પરંતુ પવિત્ર ઈશ્વરે માટીના માણસને બનાવ્યો અને ફક્ત માટીના માણસને જ આશીર્વાદ આપ્યો, બીજા કોઈને આપ્યો નથી. અને આશીર્વાદ આપ્યો એટલું જ નહીં, પણ ત્યાં લખ્યું છે સઘળા પર અમલ ચલાવવાનો અધિકાર પણ આપ્યો. અને એથી આગળ વધીએ તો કલમ 15માં લખ્યું છે, એ પ્રભુનું વચન કહે છે કે એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને ત્યાં મૂકવામાં આવ્યો. એ ઉત્પત્તિના પુસ્તકની અંદર એનું વર્ણન છે. અને જ્યારે મૂકવામાં આવ્યો ત્યારે ત્યાં અમુક શરત પણ કરવામાં આવીશ, અમુક આજ્ઞા પણ આપવામાં આવીશ. લખ્યું છે તે પ્રમાણે માણસને વાડીના હરેક વૃક્ષનું ફળ ખાવાની છૂટ હતી, પરંતુ વાડીના વચ્ચેના 3 ને 3 ભલું બૂંડું જાણવાના વૃક્ષનું ફળ નહીં ખાવાની તેને એટલે આદમને સ્પષ્ટ ચેતવણી હતી. અને સ્પષ્ટ ચેતવણી એને આપવામાં આવી હતી. તેની આગળ લખ્યું છે તે પ્રમાણે અન્ય વૃક્ષોના ફળની તથા ભલું બૂંડા જાણવાના વૃક્ષના ફળ અંગે પસંદગી મૂકવામાં આવી હતી. ત્યાં લખ્યું છે કે જીવન અને મરણ એ બેની ત્યાં પસંદગી મૂકવામાં આવી હતી. અને ત્યાં લખ્યું છે તે પ્રમાણે આમ છતાં તેઓ, એટલે ત્યાર પછી આદમ અને ત્યાર પછી હવા, અને એ બંનેના વિશે લખ્યું છે કે તેઓ જીવન પસંદ કરતા નથી, પણ તેઓ મરણ પસંદ કરે છે. અને એનું કારણ ત્યાં લખ્યું છે, જ્યારે તેઓ જીવન પસંદ નથી કરતા અને મરણ પસંદ કરે છે, ત્યારે પરિણામે તેમને વાડીમાંથી કાઢી મૂકવામાં આવે છે. જે પરિસ્થિતિ સર્જાઈ, એમણે જે અનુભવ્યું એ પણ એમાં લખવામાં આવ્યું છે. પણ ઈશ્વર જ્યારે આજ્ઞા આપે છે ત્યારે એ આજ્ઞાને તેઓ પાળતા નથી, આધીન થતા નથી, એ આજ્ઞા પર વિશ્વાસ મૂકતા નથી. પણ જ્યારે તેઓ એ આજ્ઞાને ઉથાપે છે ત્યારે તેઓ મરણની પસંદગી કરે છે. અને જ્યારે મરણની પસંદગી કરે છે ત્યારે ત્યાં લખ્યું છે કે તેમને વાડીમાંથી કાઢી મૂકવામાં આવ્યા. અને ત્યાં એ પણ લખ્યું છે કે એ જે આદમ અને હવા છે, ઈશ્વરની આજ્ઞા ઉથાપે છે, મના કરેલા વૃક્ષનું ફળ ખાય છે, અને ત્યારે પવિત્ર ઈશ્વરે મનુષ્યને સર્જન કર્યું. ત્યારે એને આપણે કહીએ રોબોટ, અથવા એને બીજા શબ્દોમાં કહીએ કે યાંત્રિક રીતે એને ઉત્પન્ન કર્યું નથી. પણ ત્યાં લખ્યું છે એને, ત્યાં એ પ્રભુનું વચન કહે છે, એ રોબોટિક યાંત્રિક હૃદય આપ્યું નહોતું
કે તેઓ પવિત્ર ઈશ્વરના ઈશારે અથવા નિશ્ચિત ધોરણ પ્રમાણે જ યંત્રવત જીવન જીવે. પણ અહીંયા લખ્યું છે, પવિત્ર ઈશ્વરે મનુષ્યને જ્યારે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે સર્જન કર્યું ત્યારે તેને આશીર્વાદ આપ્યો. લખ્યું છે ત્યારે તેને અધિકાર આપ્યો. લખ્યું છે ત્યારે તેઓ વૃદ્ધિ પણ પામ્યા. અને અહીંયા ઈશ્વર એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે કે તેઓ ઈશ્વરને પ્રેમ કરે. લખ્યું છે કે તેઓ ઈશ્વરને હૃદયથી પ્રેમ કરે. પવિત્ર ઈશ્વરે આદમ હવાને પસંદગી કરવાની સ્વતંત્રતા પણ આપી. એ વાડીમાં મૂક્યા, વ્યવસ્થા કરી, પણ ત્યાં ઈશ્વરે તેમને સ્વતંત્રતા પણ બક્ષી. અને જ્યારે સ્વતંત્રતા બક્ષી ત્યારે તેઓ જે પસંદગી કરે એ બહુ અગત્યનું હતું. અને અહીંયા જો તમે જોશો તો લખ્યું છે, જો આદમ હવાને સ્વતંત્રતા આપી ન હોત તો તે ચાકર અથવા બંદીવાન અથવા એક યંત્ર સમાજ ગણાત. અને એમના વિશે ત્યાં એ પણ લખ્યું છે કે આદમ હવા ભલા બુંડા જાણવાના વૃક્ષના ફળને ખાય છે, અને જ્યારે તેઓ ખાય છે ત્યારે તેઓ પતિત થાય છે. અને જ્યારે પતિત થાય છે ત્યારે ઈશ્વરની આજ્ઞા નહીં પાળવાના કારણે તેઓ શાપિત અથવા તો ગુનેગાર બને છે. અને અહીંયા જે ખાસ બાબત છે તે આ ખોટી પસંદગીને કારણે તેઓ પતિત થયા. ખોટી પસંદગી. ઈશ્વરે વ્યવસ્થા કરી, ઈશ્વરે વાત કરી, ઈશ્વરે એ અનુસંધાનમાં જણાવ્યું પણ ખરું, પણ લખ્યું છે કે એ આદમ અને હવા એક ખોટી પસંદગી કરીને તેઓ પતિત થાય છે અથવા તો પાપી બને છે. એના વિશે લખ્યું છે કે વિશ્વની અને માણસ જાતની ઉત્પત્તિ 3:1-3 લખ્યું છે. 11મી કલમમાં પણ લખ્યું, 17મી કલમમાં પણ લખ્યું છે. રોમન 6:23 લખ્યું છે. યાકૂબ 1:15 લખ્યું છે. એ જે આદમ છે એના વિશે ત્યાં લખ્યું છે, ઈશ્વરે પ્રથમ માણસને પવિત્ર સર્જ્યો. તે શુદ્ધ અને ઈશ્વરના હેતુઓ માટે હતો. તે પાપથી મુક્ત અને ઈશ્વર સાથે સંપૂર્ણ સંગતમાં હતો. આદમ ઈશ્વરની સૃષ્ટિ સર્જનમાં ટોપ પર હતો. જે સૃષ્ટિ સર્જન કર્યું એમાં એ સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઊંચે પ્રથમ નંબરે હતો. અને તેને ઈશ્વરના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા જવાબદારી સોંપવામાં આવી. અને ત્યાં એ પણ લખ્યું છે, તેનું કાર્ય સૃષ્ટિની કાળજી લેવાનું હતું. જ્યારે આદમ હવા અને એ અનઆજ્ઞાંકિત થયા ત્યારે ઈશ્વર સાથેનો જે સંબંધ હતો એ સંપૂર્ણપણે ખોરવાઈ ગયો. અને એના વિશે લખ્યું છે 3 અધ્યાય 6ઠી કલમ અને 14મા વચનથી 19મી કલમ. હવે એ અનુસંધાનમાં પસંદગી, મરણ કે જીવન, આ આદમ અને હવા એ પસંદગી કરે છે. ઈશ્વર એમને બતાવે છે કઈ પસંદગી કરવી, કેવી રીતે કરવી. પણ આદમ અને હવા એ નકારાત્મક પસંદગી કરે છે, હકારાત્મક કરતા નથી. હકારાત્મક કરીને એ જીવતા રહેતા નથી. પણ લખ્યું છે કે નકારાત્મક પસંદગી કરીને તેઓ પતિત બને છે અને ઈશ્વરની શિક્ષાને એ આધીન થાય છે. અને ત્યાં લખ્યું છે
કે ઈશ્વરની જે વ્યવસ્થા હતી, સંબંધ હતો, ઈશ્વર સાથે જે સંગત હતી, એ બધાનો અંત આવે છે. હવે ઈશ્વર એના વચનમાં બતાવે છે કે ભલા બુંડા વૃક્ષના ફળ ખાવાના કારણે આદમ અને હવાના જીવનમાં શું થયું? તો લખ્યું છે શારીરિક મરણ આવ્યું અને આત્મિક મરણ પણ તેઓમાં પ્રવેશ પામ્યું. પ્રભુનું વચન કે શું નથી કહેતો, શારીરિક અને આત્મિક મરણનો પ્રવેશ આદમ અને હવામાં થયો. એ બીજો અધ્યાય, એના 3 અધ્યાયમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે. આ ફળ ખાવાને કારણે માણસનું શારીરિક તથા પવિત્ર ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ વર્તવાના કારણે આત્મિક મરણ થયું. લખ્યું છે ઈશ્વરે એમને કહ્યું બધું જ ખાજો, પણ ભલું બુંડું જાણવાના વૃક્ષને તમારે ખાવું નહીં. અને લખ્યું છે કે હવાને એ શેતાન લલચાવે છે, પરીક્ષણમાં પાડે છે, હવા ખાય છે અને આદમને પણ ખવડાવે છે. અને એ રીતે લખ્યું છે કે જ્યારે ઈશ્વર એને આજ્ઞા આપે છે, એટલે બંનેને જ્યારે આજ્ઞા આપે છે ત્યારે એ આજ્ઞાનું પાલન કરતા નથી, પણ આજ્ઞાને આધીન ન થતા એ આજ્ઞા ઉથાપે છે. અને જ્યારે આજ્ઞા તોડે છે ત્યારે ત્યાં લખ્યું છે કે માણસનું શારીરિક તથા પવિત્ર ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ વર્તવાના કારણે આત્મિક મરણ થાય છે. અને ઘણી બધી વખત આપણે એવું માનીએ છીએ કે આપણે પાપ કરીએ, કુટેવ કરીએ. અહીંયા એક ઉલ્લેખ કરી લઉં, કદાચ હું આવ્યો ત્યારથી એ બાબત ચર્ચાય છે. હું કોઈને ધ્યાનમાં રાખીને પ્રભુનું વચન નથી આપતો. કોઈ એવું ના માની લેતા કે સાહેબ મને જ કહે છે. બંધ બેસતી પાઘડી પણ પહેરી ના લેતા. પ્રભુનું વચન, એનો પડકાર અને એની જે આધ્યાત્મિક બાબતો છે એ લઈને હું તમારી પાસે આવું છું. પ્રભુ એના વચનમાં એમ કહે છે કે જ્યારે આદમ અને હવાને ઈશ્વરે આજ્ઞા આપી, સ્પષ્ટ આજ્ઞા આપી, એવું નથી, પણ ત્યાં લખ્યું છે તમારે ખાવું કે અડકવું નહીં. પણ જ્યારે તેઓ ખાય છે, અડકે છે, ઈશ્વરની આજ્ઞા તેઓ તોડે છે, ત્યારે તેમના વિશે ત્યાં લખ્યું છે કે તેઓ શારીરિક રીતે મરણ પામ્યા અને આત્મિક રીતે પણ મરણ પામ્યા. અને જ્યારે શારીરિક રીતે મરણ પામ્યા અને આત્મિક રીતે મરણ પામ્યા ત્યારે ઈશ્વર શિક્ષાના સ્વરૂપે તેમને ત્યાંથી કાઢી મૂકે છે. આદમ હવાએ ફળ ખાધું તે પહેલાં તેઓ દેવની પ્રતિમા સ્વરૂપ પ્રમાણેના હતા. તમને કદાચ પ્રશ્ન એ થાય કે શારીરિક રીતે કઈ રીતે મરણ પામે, તો અહીંયા એ પ્રભુનું વચન કહે છે કે એ ફળ ખાધું એ પહેલાં તેઓ દેવની પ્રતિમા હતા. અને એમાં ત્યાં લખ્યું છે સ્વરૂપ પણ હતું. અને લખ્યું છે પરંતુ પાપના પ્રવેશના કારણે તેઓનું શારીરિક તથા આત્મિક મરણ થયું. એટલે પ્રભુ એના વચન દ્વારા મને તમને જે શીખવે છે તે આ છે. ઘણી બધી વખત આપણે એવું માની લઈએ, આપણે એવું સ્વીકારીએ, જગત કરતું આવ્યું, આપણે પણ કરતા આવ્યા છે. એ તો કે પ્રભુ માફ કરશે, એ તો પ્રભુ દયાળુ છે, પ્રભુ ચલાવી લેશે, છેલ્લા દિવસે જોવું જવાશે. પણ પ્રભુ એના વચનમાં આદમ અને હવાની મારફતે કહે છે પણ ભલું બુંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. એટલે પ્રભુ એના વચનમાં આદમ અને હવાની મારફતે બતાવે છે કે જે દિવસે આપણે ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ જઈએ, ઈશ્વરની આજ્ઞા ઉથાપીએ અથવા તો બીજા વ્યસનો કુટેવોમાં આપણે આપણા જીવનોને વિતાવીએ અથવા એમાં ઉપયોગમાં લઈએ છીએ, તો પ્રભુ કહે છે કે એ કરવાથી જેમ આદમ અને હવા આત્મિક અને શારીરિક રીતે મરણ પામ્યા, તેમ આપણે પણ આ રીતે મરણ પામી શકીએ છીએ. અને અહીંયા હું તમને બાબત બતાવવા માગું છું. જ્યારે આપણે પાપ કરીએ છીએ ત્યારે આત્મિક રીતે આપણે મરણ પામીએ છીએ. અને જ્યારે આત્મિક રીતે મરણ પામીએ છીએ ત્યારે આદમ અને હવાને માટે જે બાબત બની એ જ મારા અને તમારા માટે બને છે
ઈશ્વર સાથેનો સંબંધ શું થાય છે? ઘણી બધી વખત આપણે અભિમાનમાં જીવીએ, હું તો કમિટીનો સભ્ય, હા, હું તો મહિલા મંડળની સભ્ય, બધું જ સાચું, તમને અધિકાર, તમને સત્તા, પણ પ્રભુ કહે છે કે જો હું પ્રભુની આજ્ઞા ઉથાપું, પ્રભુના વચનની વિરુદ્ધ જાઉં, તો પ્રભુ કહે છે કે મારો કે તમારો ઈશ્વર સાથેનો સંબંધ શું થાય છે? આપણે તો એવું માનીએ સાથે જ છે, અથવા ઈશ્વર મારી તમારી સાથે છે, અથવા હું ઈશ્વરની સાથે જઈ શકું છું. પણ પ્રભુ કહે છે આદમ અને હવાને ધ્યાનમાં રાખીને જ્યારે હું ને તમે ઈશ્વરની આજ્ઞા ઉથાપીએ, પાપ, કુટેવ, વ્યસન, જગત સાથેની મૈત્રી, જગતના વાનાપનનો પ્રેમ, ઈર્ષા, અદેખાઈ, વેરઝેર, વ્યભિચાર, પ્રભુ કહે છે જ્યારે એ કરીએ છીએ ત્યારે મારો ને તમારો જે સંબંધ ઈશ્વર સાથેનો છે એ શું થાય છે? સમાપ્ત થઈ જાય છે. ભલે તમે માનતા, ભલે હું માનતો, પણ પ્રભુ કહે છે સંબંધ અને સંગત તૂટી જાય છે. આપણે આપણા જીવનો તરફ દ્રષ્ટિ કરીએ, શું કોઈ એવી બાબત છે, કોઈ એવું પાપ છે કે જે દ્વારા આપણે ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું છે? જો પાપ કર્યું છે તો ઈશ્વર તમને એ પણ બતાવી રહ્યા છે, એ દ્વારા તમારી સાથેની ઈશ્વર સાથેની સંગત તૂટી ગઈ છે, સંબંધ પણ તૂટી ગયો છે. આવો આપણે પ્રભુની પાસે આવીએ ને એ તૂટી ગયેલો સંબંધ, તૂટી ગયેલી સંગત ફરીથી સ્થાપિત કરીએ. ત્યાર પછી ત્યાં લખ્યું છે શારીરિક આત્મિક મરણ તો આવ્યું, પણ પવિત્ર ઈશ્વરની સંગતથી તેઓ દૂર થયા. લખ્યું છે જ્યારે વાડીમાં હતા ત્યારે શું કરતો? ઈશ્વર મુલાકાત કરતો અને તેમની સાથે વાત પણ કરતો, પણ જ્યારે પાપ કર્યું અને આજ્ઞા ઉથાપી, આજ્ઞા અવગણી, આજ્ઞા તોડી, ભલું બુંડું જાણવાના વૃક્ષનું ફળ ખાધું, ત્યારે તેમના વિશે ત્યાં લખ્યું છે પવિત્ર ઈશ્વરની સંગતથી તેઓ દૂર થયા. ભલે દેવળમાં આવો, ભલે દાન આપો, ભલે ક્વાયર, કમિટી, પણ પ્રભુ કહે છે, હું નથી કહેતો, કે જ્યારે આપણે પાપ કરીએ છીએ, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ જઈએ છીએ, ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ વાતો કરીએ છીએ, ત્યારે પ્રભુ કહે છે મારી કે તમારી ગમે તેવી ઈશ્વર સાથે સંગત હશે, પણ પ્રભુ કહે છે એ ભલા ભૂંડા વૃક્ષના ફળ ખાવાને કારણે પવિત્ર આજ્ઞાનું ઉલ્લંઘન થયું. અને લખ્યું છે તેઓ હવે તેમની હાજરી સંગત માટે અસફળ રહેવા લાગ્યા. હવે ઈશ્વર તેમની સાથે વાત નથી કરતો, ઈશ્વર તેઓની સાથે સંગત નથી માણતા, પણ લખ્યું છે કે તેઓને એદનવાડીમાંથી હાંકી કાઢવામાં આવ્યા, તેઓએ શેતાનની સંગત પસંદ કરી, ઈશ્વરની સંગત છોડી દીધી. અને લખ્યું છે કે પવિત્ર ઈશ્વરની સંગતથી તેઓ દૂર થયા, તેઓએ શેતાનની સાથેની સંગત પ્રાપ્ત કરી. શું એવું આપણા જીવનોમાં બની રહ્યું છે? શું આદમ અને હવાના જેવી સ્થિતિ આપણી છે? જો છે તો હજી પણ તક છે, સમય છે, પસ્તાવાની પડોશ. છેલ્લે એક બાબત લાવીને બંધ કરીશ. ત્યાં પ્રભુ એના વચનમાં કહે છે, ત્રીજી બાબત એ ઉત્પત્તિનું પુસ્તક, એનો 2 અધ્યાય 3 અધ્યાય, એમાં ત્રીજી બાબત છે, ઈશ્વરે તેઓને આજ્ઞા આપી અને એવું કહ્યું કે વાડીના બધા જ વૃક્ષનું ફળ તમારે ખાવું, પણ લખ્યું છે કે ભલા બુંડા વૃક્ષનું ફળ તમારે ખાવું નહીં. અને આજ્ઞા આપી, પણ લખ્યું છે કે આધીનતામાં તેઓ નિષ્ફળ ગયા. એમણે નહોતું ખાવાનું, એ આધીનતા એમણે સ્વીકારવાની હતી. ઈશ્વરે એમને જે આજ્ઞા આપી હતી એ સ્વીકારવાની હતી, પણ લખ્યું છે પવિત્ર ઈશ્વરે તેમને સ્પષ્ટ મના કરી હતી, આમ છતાં તેઓ શેતાનને આધીન થાય છે. અને ત્યાં ઉલ્લેખ કર્યો છે, ત્યાં લખવામાં આવ્યું છે શેતાન સર્પ બનીને આવે છે. ઘણી બધી વખત આપણે એવું માનીએ કે કોઈ રીતે શેતાન કામ કરતો નથી, પણ અહીંયા જો તમે જુઓ તો ત્યાં શેતાનની કામ કરવાની રીત છે. શું બનીને આવ્યો? શું બનીને આવ્યો?
શક્યતા છે કોઈક વસ્તુ બનીને આવે, કોઈ વ્યક્તિ બનીને પણ આવે, કોઈ જગ્યા બનીને પણ આવે, કોઈ સ્થળ બનીને પણ આવે. પ્રભુ એના વચનમાં કે શું નથી કહેતો? પ્રભુ કહે છે કે તેઓ શેતાનને આધીન થાય છે. જ્યાં અધિકાર તથા સન્માન આવે છે ત્યાં આધીનતા અને ફરજ પણ આવે છે. પ્રભુ એના વચનમાં કહે છે, ત્યાં લખ્યું છે, પવિત્ર ઈશ્વરે મનુષ્યને સઘળા સર્જન પર અધિકાર આપ્યો, કારભાર સોંપ્યો તથા વૃદ્ધિનો આશીર્વાદ પણ આપ્યો. પણ લખ્યું છે, ત્યારે તેમણે પવિત્ર ઈશ્વરને આધીન પણ થવાનું હતું, પણ લખ્યું છે તેઓ તેમાં નિષ્ફળ ગયા. અને લખ્યું છે, તેમની અનઆજ્ઞાધીનતાના કારણે તેમના પર એટલે આદમ અને હવા પર ન્યાય શાસન આવ્યું. અને જ્યારે ન્યાય શાસન આવ્યું ત્યારે એ સુંદર વાડીમાંથી લેર કરતા હતા, ઈશ્વર સાથે સંગત, વાતચીત, વૃક્ષના બધા જ વૃક્ષનું ફળ ખાવું. પણ લખ્યું છે જ્યારે એ ઈશ્વરની આજ્ઞાને આધીન નથી રહેતા ત્યારે ત્યાં તેમના પર ન્યાય શાસન આવે છે. અને જ્યારે ન્યાય શાસન આવે છે ત્યારે તેમને એ વાડીમાંથી કાઢી મૂકવામાં આવે છે. અને આજે આદમ અને હવા એ જે પસંદગી કરે છે, ઈશ્વરે એમને પસંદગી કરવાની જગ્યા આપી, ત્યાં એ બહુ સારી પસંદગી કરે, વ્યવસ્થા પણ આપી. પણ લખ્યું છે કે આદમ અને હવા એ જીવનની પસંદગી નથી કરતા, પણ મરણની પસંદગી કરે છે. ઈશ્વરે મને તમને આ પૃથ્વી પર મૂક્યા છે. આપણે બહુ સારી રીતે લોકોને સાક્ષી આપીએ, સુવાર્તા આપીએ કે પ્રભુ આવ્યા, આ કર્યું, તે કર્યું, મને પાપોની માફી મળી, બધી જ વાત સાચી. પણ પ્રભુ અહીંયા કહે છે કે જો ઈશ્વરની આજ્ઞા ઉથાપીએ છીએ અથવા તો ઈશ્વરની આજ્ઞાની વિરુદ્ધ જઈએ છીએ તો એક દિવસે મારા અને તમારા માટે પણ ન્યાય શાસન તૈયાર હશે. મેં ગયા દિવસોમાં કહ્યું, પ્રભુ કોઈ શરમ રાખશે નહીં. પાદરી સાહેબ છે અને 2 વર્ષ બાકી છે, જવા દઈએ, વાત ખોટી. ન્યાય શાસન એટલે ન્યાય શાસન. હું જે જીવું એનો ઈશ્વર ન્યાય કરશે, તમે જે જીવો એનો ઈશ્વર ન્યાય કરશે. અહીંયા એક બાબત હું તમને દિલાસાની રૂએ કહેવા માગું છું. ગમે ત્યાં છો, ગમે તેવા છો, આદમ હવાને માટે હવે કોઈ ઈલાજ નથી. પણ અહીંયા પ્રભુનું વચન કહે છે, રોમન 6:23 કોઈ વાંચશો? મેં પ્રાસ્તાવિક વાક્ય તરીકે વાંચી હતી, ઝડપથી જેને મળે એ વાંચશો. રોમન 6:23, સમય બચાવીએ. નથી? ત્યાં પ્રભુનું વચન હજી પણ મને તમને દિલાસાની રૂએ કહેશ, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન હજી પણ તમને મને તક છે. આદમ હવાને માટે બધું જ સમાપ્ત થઈ ચૂક્યું છે. મારા ને તમારા માટે હજી પણ ઈશ્વર દયા કરી રહ્યો છે, ઈશ્વર કૃપા દર્શાવી રહ્યો છે. ઈશ્વર એના વચનમાં કહે છે, કેમ કે પાપનો મુસારો મરણ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે દેવનું કૃપાદાન અનંત જીવન છે. ભલે સંબંધ કપાઈ ગયો છે, ભલે ઈશ્વરની આજ્ઞા ઉથાપીશ, ભલે સંગત તૂટી ગઈશ, પણ પ્રભુ હજી મારા ને તમારા ઉપર પ્રેમ કરી રહ્યો છે. મને તમને તેના બનાવવા માંગી રહ્યો છે. અને આજે આપણે જેવા છે તેવા ઈશ્વરને આપણું જીવન સમર્પિત કરીએ. પ્રભુ આપણને માફ કરશે, પ્રભુ આપણને તેનામાં અનંત જીવન આપશે. પ્રભુ કહે છે, યાકૂબ 1:15 લખ્યું છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને નિપજાવે છે. એકાએક કોઈ માણસ પાપ કરતું નથી. વિચાર કરે, પ્રયત્નો કરે, મેપ કે નકશો તૈયાર કરે. અહીંયા એટલે જ યાકૂબના પત્રની અંદર લખ્યું છે, પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને નિપજાવે છે.
મોતને ન નિપજાવે, અથવા તો આપણે અહીંયા આદમ અને હવા એ શારીરિક રીતે મરણ પામ્યા, આત્મિક રીતે મરણ પામ્યા, એ રીતે ઈશ્વર હજી પણ મને ને તમને શારીરિક રીતે જીવન આપવા માંગે છે, આત્મિક રીતે પણ જીવન આપવા માંગે છે. આવો આપણે પ્રભુની પાસે પસ્તાવા સાથે જઈએ, પ્રભુને કહીએ, પ્રભુ અમે તમારી વિરુદ્ધ પાપ કર્યા છે, અમને ક્ષમા કરો, અમને તમારો સેવક સેવિકા દીકરો કે દીકરી બનાવો. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા પ્રભુઓના પ્રભુ, અમે ફરીને એકવાર આદમ અને હવાને માટે ઈશ્વરે આપેલી વ્યવસ્થા, પણ એની સાથે ઈશ્વરે જે આજ્ઞા આપી અને જ્યારે તેઓ એ આજ્ઞા ઉથાપે છે ત્યારે તેઓ ઈશ્વરની સંગતથી દૂર જાય છે, તેઓ ઉપર ન્યાય શાસન આવે છે અને તેઓને એદનવાડીમાંથી કાઢી મૂકવામાં આવે છે. આજે પ્રભુ તમે અમને પણ એવી કૃપા આપો, જો અમે કોઈક રીતે શારીરિક રીતે અને આત્મિક રીતે મરી રહ્યા છીએ અથવા એવા કૃત્યો અમે કરી રહ્યા છીએ ઈશ્વરને આધીન નથી, ઈશ્વરના વચનમાં નથી, ઈશ્વરની દોરવણીમાં નથી, તો પ્રભુ તમે આજે અમને માફ કરો. અમને હજી પણ પ્રભુ અનંત જીવન આપો, કે જેથી કરીને પ્રભુ અમે અનંત જીવનના ભાગીદાર બનીએ અને જ્યાં લગી આ પૃથ્વી પર રહીએ ત્યાં લગી તમારી બીકમાં, તમારા વચનમાં અને તમારા સામર્થ્યમાં આગળ વધીએ, એવી કૃપા તમે અમારા ઉપર થવા દો. જો કોઈક રીતે આદમ અને હવાને શેતાને લલચાવ્યા, શેતાન એ સર્પ બનીને તેઓની પાસે ગયો, જો અમારામાં એવી કોઈ વ્યક્તિ છે, વસ્તુ છે, વાનું છે, જગ્યા છે, તો પ્રભુ અમે તમારી પાસે આવતા તમને વિનંતી કરીએ છીએ, એ માટે પ્રભુ અમને માફી બક્ષો અને હવે પછી અમે એ શેતાન ઉપર વિજય પ્રાપ્ત કરીએ, અમે શેતાનને હરાવીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમે આગળ વધીએ, વિજય પામીએ, એવી કૃપા આમ સર્વ ઉપર થવા દો. ઈસુ અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે યાચીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. जगे
પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ સનાતન રાજાધિરાજ અમારા જીવતા ઈશ્વર, સામૂહિક ભજન સેવા માટે અમે હૃદયના ઊંડાણથી તમારી સ્તુતિ કરીએ છીએ. શરૂઆતથી તો અંત સુધી તમે અમારી સાથે રહ્યા. ભક્તિ સભાના જે અંગો એ આશીર્વાદિત કર્યા, પ્રેરણા આપી, માર્ગદર્શન આપ્યું, પવિત્ર આત્મા દ્વારા અમને ઢંઢોળ્યા. અને આજે પ્રભુ તમે અમને તમારી પાસે આવવાની તક આપી. ધન્યવાદ અર્પતા પ્રાર્થના કરીએ છીએ. અમે અમારા જીવનો તમને સમર્પિત કરીએ અને તમારામાં જે ભરપૂર જીવન છે એ અમે પ્રાપ્ત કરીએ અને પ્રભુ ઈસુમાં આગળ વધીએ એવી કૃપા પ્રભુ તમે અમારા પર થવા દો. અત્યારે આભાર સુધી દાનો લાવવામાં આવ્યા, રવિદાન રૂપી પણ અર્પણો લાવવામાં આવ્યા, શરીરરૂપી અર્પણો પણ તમારી પાસે લાવવામાં આવ્યા. અને જે લોકોએ પાછલા દિવસોમાં તરેહના જે દાનો આપ્યા એ માટે પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન કરીએ છીએ. અત્યારે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ, એ કોઈ પણ પ્રકારના દાનો હોય એ દાનો ઉપર આશીર્વાદ મોકલો. અમને પણ તમારો આશીર્વાદ આપો. દાનો આશીર્વાદિત થાય, અમે પણ આશીર્વાદિત થઈએ. અમે અને દાનો ઈશ્વરના મહિમા માટે વપરાય એવી કૃપા થવા દો. ખાસ કરીને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ, સુંદર સમય આપ્યો. હવે પછી અમે અમારી જાતોને તમારા હાથોમાં મૂકીએ છીએ. તમે અમારી સાથે રહો, અમને દોરો ચલાવો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો. જેમ આકાશમાં તેમ પૃથ્વી પર, જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ મૂંઢાથી મારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત, ત્રિએક દેવનો આશીર્વાદ દીકરાને તમારી સેવિકા સાથે જયપ્રકાશભાઈ અને અર્ચનાબેન અને આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. Be